આણંદના બોરસદ તાલુકાના નિસરાયા ગામના વતની અને એનઆરઆઈ એવા મેઘદાદા તરીકે ઓળખાતા મહેન્દ્ર પટેલે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે। તેમણે પોતાનું વતન નિસરાયા ગામના ઘર વિહોણા 100 જેટલા પરિવારોને તમામ સુખ સુવિધા સાથેનું પોતાનું ઘર બનાવી આપ્યું। આ એક ઘરનો ખર્ચ 3.30 લાખ રૂપિયા થયો છે। એવા 100 ઘર બનાવવામાં આવ્યા, જેની પાછળ 3.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો। ગરીબ પરિવારોના ઘર આપી મેઘદાદાએ ઉત્તમ કાર્ય કર્યું છે। હૃદયમાં પોતાના વતન પ્રત્યે એક અનોખી લાગણી જોવા મળી। નિસરાયા ગામના હર્ષદ ભવાની માતાના ચોકમાં નવરાત્રિના શુભ દિવસો ચાલી રહ્યા છે અને ત્યારે માતાજીના હવન સાથે અનેક સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં નિસરાયા ગામના સરપંચે મેઘદાદા વતી આ તમામ લોકોના મકાનોનું લોકાર્પણ વિધિ કરી। 3 વર્ષ પહેલાં મેં વિડીયો જોયો કે ગામમાં પ્રગતિ સરસ થાય છે, એટલે મેં સરપંચને કોન્ટેક્ટ કર્યો અને એમને કહ્યું કે તમારે જે કંઈ જરૂરિયાત હોય ગામ માટે એ મને કહેજો। તો અમે વાડી બાંધી, ડ્રેનેજ સિસ્ટમ કરી, હોલ બાંધ્યો, 4 પ્લેગ્રાઉન્ડ્સ, રમતગમતોના સાધનો સાથે બાંધ્યા, સીસીટીવી કેમેરા નાખ્યો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ નાખી। અમારા ગામના વતની શ્રી મેઘદાદા જે હાલ અમેરિકામાં રહે છે, તેમને આ ઘર બનાવી આપ્યા છે। આવા કુલ 100 ઘર બનાવી આપ્યા છે। એક ઘરનો ખર્ચો કુલ 3.5 લાખ રૂપિયા છે। એવા એમને 100 ઘર બનાવી આપ્યા છે। અમને આ મકાન મળેલું છે, તેમાં કે ઇલેક્ટ્રિસિટીથી મળી સંડાસ, બાથરૂમ, ટોટલી ખર્ચો એમણે બધી સુવિધા એમણે પૂરી પાડેલી છે। પણ હંમેશા એમના મનમાં એક ઈચ્છા હતી કે હું કંઈક મારા ગામ માટે કરું। તો દાદાએ સારામાં સારું ઉચ્ચ કામ જો કર્યું હોય તો ગરીબોના મકાનો બનાવવાનું, અને આજે લગભગ 100 જેટલા મકાનો દાદાએ પૂર્ણ કર્યા છે। આગળ વાત કરીએ અમદાવાદના પાલડીમાં એબીવીપી ગુજરાત પ્રદેશના નવા કાર્યાલયનું નિર્માણ થશે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું। નવા કાર્યાલય શ્રીલેખા ભવનનું આજે ભૂમિપૂજન કરાયું। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ લોકોને નવરાત્રિના 9મા નોરતાની શુભેચ્છાઓ પાઠવી, તેમજ કહ્યું કે સરનામું બદલાયા વગર આ ભવનનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે। આ ભવનનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે તે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરશે। સાથોસાથ આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર પોતાની પ્રતિક્રિયા આપી। તેમણે જણાવ્યું કે આરએસએસની યાત્રા રાષ્ટ્ર માટે ખૂબ પ્રેરણાદાયી રહી। જ્ઞાન ખૂબ જ જરૂરી, અને એની પર જ આપણે આગળ વધી રહ્યા છે। ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કટોકટીના સમયે શ્રીલેખા ભવનમાં તેમણે પણ નિવાસ કર્યો હતો। દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ પોતાના વિદ્યાર્થી જીવનની વાત કરતા આ ભવનને રાષ્ટ્રીયતાનું પ્રથમ પગલું ગણાવે છે। સમય અનુકૂળ ટેકનોલોજી યુક્ત ભવનો એ સમયની માંગ છે। રહેતો એક યુવક અવિરાજ ચૌધરી કે જે પોતાના વતન માટે કંઈક કરવાની ભાવના ધરાવે છે, તે યુવકે અન્ય યુવકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આદિવાસી જિલ્લા ડાંગના છેવાડાના ગામમાં કોઈ પણ સુવિધા વગર ગરીબ પરિવારમાં ઉછરેલો યુવક અવિરાજ ચૌધરી કે જેણે દિલ્હી જઈને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને 36 લાખના પેકેજ સાથે સારી નોકરી પણ મળી, પરંતુ તેને સંતોષ ન થતા નોકરી છોડી દીધી અને પરત પોતાના વતન આવી ગયો। હાલમાં તે ડાંગના ગરીબ બાળકોને ભણાવી રહ્યો છે, સાથે સાથે યુપીએસસીની તૈયારી પણ કરે છે। અવિરાજ પ્રયોશા પ્રતિષ્ઠાનમાં અભ્યાસ કરાવનાર પીપી સ્વામીને પોતાના આદર્શ માને છે। પ્રયોશા પ્રતિષ્ઠાન કે જે છેલ્લા 25 વર્ષથી ડાંગના બાળકોને મફતમાં અભ્યાસ કરાવે છે। યાત્રાધામ અંબાજીમાં મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબિકા ભોજનાલય બંધ કરી દેવામાં આવ્યું છે। તેના બદલે દાંતા રોડ પર પૂજા વિધિ કરી નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજનાલયની શરૂઆત કરવામાં આવી। અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર અને નિઃશુલ્ક ભોજનાલયના સંચાલક હિતેશભાઈ ઠક્કર દ્વારા
પૂજા વિધિ કરીને ભોજનાલયની શરૂઆત કરાઈ। સૌપ્રથમ નાની કન્યાઓને ભોજન જમાડીને ભેટ સોગાત પણ અર્પણ કરવામાં આવી। આ સાથે પ્રથમ દિવસે જ નવી ભોજનાલય ખાતે યાત્રિકોની પણ લાંબી લાઈનો જોવા મળી હતી। જૂનું ભોજનાલયનું ડિમોલેશન કરવાનું હોવાથી બંધ કરવામાં આવ્યું છે અને યાત્રિકોને નિઃશુલ્ક અને ભરપેટ ભોજન નિયમિતપણે મળી રહે તે માટે ભોજનાલય અન્ય સ્થળે ખસેડવામાં આવ્યું। નવીન ભોજનાલયનું બિલ્ડિંગ આપણે ડીકે સર્કલ એટલે 51 શક્તિપીઠ સર્કલ નજીક દિવાળીબા ગુરુ ભવન ખાતે બનાવેલ છે અને આજથી આ નવીન ભોજનાલયનો શુભારંભ કરવામાં આવેલ છે અને સૌપ્રથમ કુંવારી કન્યાઓના કુંવારિકા બહેનો જે કુંવાસીઓ છે એમને જમાડીને આજે એમને જમાડી અને જે જલિયાણ ગ્રુપના હિતેશભાઈ છે એમના દ્વારા એમને ગિફ્ટ વગેરે આપીને પણ એમનું સન્માન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ છવાયો છે। અહીં જિલ્લા મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ તો અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થતાં જનજીવન પ્રભાવિત થયું છે। છેલ્લા નોરતે શરૂ થયેલા વરસાદને જોઈને ખેલૈયાઓ પણ ચિંતિત બન્યા છે તો બનાસકાંઠામાં ફરી વરસાદી માહોલ છવાયો છે। આગળ વાત કરીએ પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે લોકોની કતારો જોવા મળી રહી છે। આ લાઈનો લાગવા પાછળનું કારણ એ છે કે રિબેટની સમય મર્યાદા 30 સપ્ટેમ્બરે રિબેટની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા હાઉસ ટેક્સમાં ધરખમ વધારો ઝીંકાયો હતો જેનો વિરોધ થતાં વેરામાં ઘટાડો કરાયો। વેરા ઘટાડાની જાહેરાતો તો કરી દેવાઈ પરંતુ હાઉસ ટેક્સમાં રિબેટનો સમય ન વધારવામાં આવ્યો હોવાથી મનપા કચેરી ખાતે શહેરીજનો હાઉસ ટેક્સ ભરવા મનપા કચેરી ખાતે સવારથી જ લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। ઓનલાઈન પેમેન્ટમાં પણ સાઇટમાં વારંવાર એરર આવે છે જેથી લોકો મનપા કચેરી ખાતે આવી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર છે જેથી રિબેટ તારીખનો સમય વધારવા સહિતની માંગણીઓ લોકો દ્વારા કરવામાં આવી। નગરપાલિકાનો સ્ટાફ કદાચ આમ ઉથેથી મેથી નીચે પછડાય તો આ સમસ્યા ઉકલે એમ નથી। બીજું હજી મહાપાલિકા દ્વારા જે ફેર બિલ પણ આપેલા છે એમાં ગટર વેરો 3જે માળે આવ્યો છે, કોઈને 4થે માળે ગટર વેરો આવ્યો છે, કોઈને ગટર નથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એને ગટર વેરો છે ને એમાં પાછી આ જ મહાપાલિકાની મિસ્ટેક એ છે કે જેમાં એડ્રેસ નથી કે ભાઈ સુતારવાડામાં ગટર વેરો છે તો બિલમાં ભૂલથી સુતારવાડા લખેલું નથી। એ વાંક નગરપાલિકા નહીં ને એની સિસ્ટમનો છે। અત્યારે ખૂબ મોટી લાઈન લાગેલી છે। અત્યારે નવા નિયમ પ્રમાણે એમ કહે છે કે ભાઈ રિબેટ છે એ આપવામાં આવે છે પણ એનો સમયગાળો બહુ ઓછો રાખ્યો છે એટલે હાલાકી બહુ પડે છે અને જે વેરો ભરવાનો જે કંઈ કાઉન્ટરો છે એની ઉપર ખૂબ લાઈન છે ને સમયગાળો ખૂબ ઓછો છે। જે આખા દિવસમાં જે સમય આપવો જોઈએ 6 થી 7 કલાક એ આપતા નથી અહીંયા। કારણ કે 10:30 આવે તો 2 વાગે બંધ કરી દે, 3 થી માત્ર 4:30 એટલે માત્ર 3 થી 4 કલાક જ વેરો ભરાય છે। અત્યારે જે ઘટાડો કરવામાં આવે ટૂંક સમય પહેલાં કરવામાં આવે છે એના અનુસંધાને આ જે સમય મર્યાદા છે રિબેટની એમાં વધારો કરવા માટેની રજૂઆતો મળેલી છે। એનું અનુસંધાને એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી છે અને લગભગ આજે એની હકારાત્મક નિકાલ થાય એવી મને અપેક્ષા છે। આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાઓને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી। એટીએસે 2023માં સોની બજારમાં કામ કરતા 3 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા। અમન મલિક, અબ્દુલ શેખ, સફનવાઝ શાહિદ સહિતના વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। તમામ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। આરોપીઓને ₹10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો। આરોપીઓ રાહ-એ-હિદાયત નામના ગ્રુપમાં જોડાયા હતા। કાશ્મીરીઓ માટે સરકાર વિરુદ્ધ આમ જનતાને ભડકાવવા માટે હથિયારો અને કુરાનની હિદાયતો આપતા હતા। ત્રણેય આરોપીઓ અલ-કાયદા તઝીમનો પ્રચાર કરતા હતા। ત્રણેય આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે। માહોલ છે જેના કારણે મોટા ભાગના પંથક પાણી થયા છે। આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે અને જનજીવન ખોરવાયું છે। ત્યારે નસવાડી તાલુકાના ટીંબા ગામમાં વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। અશ્વિન નદીના કિનારે વસેલા ગામના લોકોને સામે કિનારે જવું હોય તો પાણીના પ્રવાહમાં થઈને જ પસાર થવું પડે છે। અન્ય માર્ગ થઈને જવું હોય તો 6 થી 7 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડે છે। ગામમાં 1 થી 5
5ની શાળા છે, પરંતુ વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને નસવાડી ખાતે જવું હોય તો વિદ્યાર્થીઓને પણ પાણીના પ્રવાહમાં થઈને જ પસાર થવું પડે છે. ચોમાસાના સમયે ગામના લોકોની હાલત વધુ કફોડી બને છે. વર્ષોથી ગામના લોકો અશ્વિન નદી પર મિની પુલની માંગ કરી રહ્યા છે, છતાં નિરાકરણ આવ્યું નથી. વારંવાર સરકારને અમે રજૂઆત કરીએ છીએ. સસ્તી અનાજની દુકાન અમારા વાડિયા આવેલી છે અને અમારે અશ્વિન નદી પસાર થાય છે, છતાં અમારે 6 થી 7 કિલોમીટર અમારે ફરીને જવું પડે છે. કોઈ ભાઈ પાસે બાઇક હોય, કોઈ ભાઈ પાસે ના હોય. પછી દૂધ ડેરી આવેલી છે, સહકારી મંડળી આવેલી છે, તોય છતાં પણ માણસને, ખેડૂતને પશુપાલન રાખતા અમારા ગામના નાના નાના ખેડૂતો છે, એને દૂધ પણ ચાલીને 7 કિલોમીટર ફરીને જવું પડે છે. સામે પર ખેડૂતો છે, પછી વચ્ચે નિસાર છે, દૂધ ડેરી છે અને સામે જમીન છે. હવે એનામાં અમને આવવા જવા માટે ઘણી તકલીફ છે. સરકાર જોડે અમારી એક જ માંગણી છે કે આ એક મિની પુલ બની જાય તો બહુ સારું રહેશે. સમસ્યા તો અમારી બહુ સમયથી છે, ખાલી અમારું જલમ બી નતો થયો તારની સમસ્યા છે, પણ હજુ સુધી કોઈ કઈ થયું નથી. નસવાડી તાલુકાનું ટીંબા ગામ, જે ગામની વસ્તી છે 600. ગામના લોકોને મુખ્ય મથક એટલે નસવાડી જવું હોય, ખેતરે જવું હોય તો તેઓને નદી પાર કરવી પડતી હોય છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ અશ્વિન નદી છે તેના રાઈટ સાઈડ ગામ આવેલું છે અને ગામના લોકોને સામે કિનારે ખેતરે જવું હોય, દૂધ ભરવા જવું હોય કે અન્ય કોઈ પણ કામ અર્થે તેઓને જવું હોય તો આ જ અશ્વિન નદી ક્રોસ કરવી પડતી હોય છે. જ્યારે અશ્વિન નદીની અંદર જ્યારે ભારે પાણીની આવક હોય ત્યારે આ ગામના લોકો સામે પોતાના ખેતરમાં જઈ શકતા નથી. ગામના લોકોનું કહેવું છે કે અહીં એક મિની પુલ બનાવીને આપવામાં આવે, પરંતુ આજ દિન સુધી આ ગામના લોકોને આ સગવડ કરવામાં આવી નથી, જેના કારણે ગામના લોકો આજે અશ્વિન નદીની અંદર ઉતરા છે અને વિરોધ કરી રહ્યા છે. સરકાર સુધી અવાજ પહોંચે તેવો પ્રયત્ન કરી રહ્યા છે. આજે ગામના લોકોને પોતાના જ ખેતરે જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ફક્ત ને ફક્ત એક જ માંગ કરે છે કે અશ્વિન નદીની અંદર નાનો પુલ બનાવીને આપવામાં આવે, જેથી કરીને ગામના લોકો સારી રીતે ખેતી કરી શકે, મુખ્ય મથક એવા નસવાડી જઈ શકે. આમ તો અન્ય બીજો રસ્તો છે, પરંતુ ત્યાંથી તેઓને જવું હોય તો 10 થી 11 કિલોમીટરનો ફેરો લગાવવો પડતો હોય છે. માત્ર આ 1 જ કિલોમીટરની તેઓ સામે કિનારે જઈ શકતા હોય છે. ત્યારે હવે મિની પુલ બનાવીને આપવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરે છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. જાણીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અંગે. તો 4 થી 7 ઓક્ટોબર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. દરિયામાં લો પ્રેશર અથવા તો તોફાન બની શકે. આ સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતાઓ છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે. કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે. હમણાં આજે સિસ્ટમ બની હતી તે સિસ્ટમ ધીરે ધીરે દરિયામાં સરકાઈ જશે અને ત્યાં તોફાન બનવાની શક્યતા રહેશે. જો કે તોફાન હળવા પ્રકારનું હશે, કદાચ એ મજબૂત બનીને ઓમાન તરફ જવાની શક્યતા રહે, પરંતુ હજુ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હજુ કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના છૂટાછવાયા ભાગોમાં કંઈક હળવા વરસાદી છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે, અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તો 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે. 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રહેશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજાવતી ઠંડી પડવાના સંકેત. તો ઉત્તરાયણ પછી ઠંડીનો ચમકારો આવી શકે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે. આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે.
જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે. શરૂઆત કરીશું નર્મદાથી. માં નર્મદા હાલ છલોછલ પરિસ્થિતિમાં છે. નોંધે છે કે સરદાર સરોવર ડેમે 99.98% ભરાયો છે. ગુજરાતની જીવાદોરી સમાન એવા નર્મદા ડેમ કે જે હાલ છલોછલ થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.62 મીટર પર પહોંચી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે ડેમના વધામણા કરશે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 2 સેન્ટીમીટર બાકી છે. ગત વર્ષે 1 ઓક્ટોબર 2024 પ્રથમ નોરતે ડેમ છલોછલ થયો હતો અને આ વખતે 1 ઓક્ટોબર 2025 9મા નોરતે આ દિવસે છલોછલ થયો છે ડેમ. ત્યારે હાલ ડેમની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, નર્મદા ડેમ કે જે હાલ પોતાની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં બસ થોડી જ ક્ષણોની વાર રહી છે, હાલ ડેમની પરિસ્થિતિ કેવી અને કેવી તૈયારીઓ આજે વધામણાની? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે ગુજરાતની જીવાદોરી છે. હવે ગુજરાતની જીવાદોરી ખરેખર આજે સાબિત થઈ ચૂકી એમ લાગે છે, કારણ કે ખાસ વાત કરીએ તો જે ઉપરવાસમાંથી જે પાણીના આવરણને લઈ નર્મદા ડેમની સપાટીમાં ઉત્તર વધારો નોંધાતો આવ્યો હતો. તો નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી બતાવવા જઈ રહ્યો છે માત્ર 2 સેન્ટીમીટર હવે બાકી છે. એમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલ નર્મદા ડેમની સપાટી 138.66 મીટરે પહોંચી છે. એટલે ખાલી 6 સેન્ટીમીટર ખાલી બાકી છે, જેને લઈ કહી શકાય કે જે રાજ્યના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ છે, જેઓ 4 વાગે અહીં આવી રહ્યા છે. કેવડિયા કોલોની ખાતે હેલીપેડ પર એમનું આગમન થશે. ત્યારબાદ તેઓ નર્મદા ડેમ પર જશે અને નર્મદા ડેમ પર જઈ અને માં નર્મદાને જે નીર છે જેને ચૂંદડી અને દૂધ અર્પણ કરી અને વિધિવત રીતે એની જે વિધિ છે એ વિધિ કરી અને વધામણા કરવામાં આવશે. જી આભાર માહિતી આપવા બદલ.